અમદાવાદમાં ધોલેરા પીપળી ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો। બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા। બંને ટ્રકના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું। મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા। અમદાવાદના ધોલેરા પીપળી ચોકડી ઉપર સવારે 6 કલાકના સુમારે અકસ્માત સર્જાયો। થોડું અંધકારમય વાતાવરણ હોવાને કારણે બે ટ્રકની સામસામે ટક્કર થઈ હોવાની માહિતી છે। બંને ટ્રકની ટક્કર થતાં બંને ટ્રક ચાલકના મોત થયા છે તો અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે। તે સંભવતઃ ક્લીનર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ 108ને કોલ કરીને ઘટના અંગેની માહિતી આપી હતી। 108 તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। જોકે ત્યાં સુધીમાં ત્રણેયના મોત નીપજ્યા હતા, જે પછી પોલીસને જાણ કરવામાં આવી હતી। ધોલેરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે।